દાના ઓ હાલ ને આયો બોલ ને હું કામ હે આમ નજીક આવતો તને કહું કે એમ ને બોલ આ ક્યાં ગયો તું ઈ તો વાત કર પેલા હું હા ઈ વરી તારે હું કામ હે એટલે કામ હોય તો તને બોલાવ્યો ને કે આમ તો અહીંયા તને નથી જોયો મેં તો કેતો ખરો પણ તું કેતો ખરો પેલા કે તું ક્યાં ગયો હું તો ગયો તો અને આમ ક્યાંય આગે નીકળી ગયો તો આય તોય આય તો ઘણો રખડી આવ્યો પણ તોય એ મગી પાટીમાં ગયો તો હકી પાટીમાં હા કોના ખેતરમાં અહીંયા મારું ખેતર હે ને એમાં તારું ખેતર હે ન્યા તે અહીંયા તને ખબર નથી ના હમણાં જ લીધું નવું હમણાં ઠીક તો ઈ નથી ખબર હો બોલને હું કામ હે પછી હું કર્યું ખેતર જઈને આખા ખેતરમાં આંટો માર્યો પછી એને ગારા જેવું મને લાગ્યું ને એટલે પછી પાછો આવતો રહ્યો શેઠેથી ગારા જેવું હતું એટલે હા પછી મેં કીધું ઓલા દાનિયાને એને કીધું લાવ કહું કીધું આ વરસાદ થઈ ગયો એટલે પછી કઈ કઈ હું પ્લાન કર્યો હે એમ એટલે ઈ તને કઈ ખબર જ નથી પડતી શેની હા શેની બોલ તો તને ખરો ગારો દેખાણો તો બીજું કઈ દેખાણું જ નહીં કઈ ખબર ન પડી એટલે અત્યારે સીઝન વાવણી ની હાલે એટલે મેં કીધું વાવણી કરવા જવું હોય છે તો સાચો તો હાલ જલ્દી વાવણી કરી આવી ને જો વાદરા થયા હે પાછો વરસાદ થાય છે ને તો પાછા ભોમાં કરી જઈશે પચકી જઈશે રીસે ઓલું પચ્યું હા તો હાલો જાય હાલ જલ્દી એ વાવણા કરવા હોયલા ખેડૂત ભાઈ વાવણા કરવા હોયલા રે વાવણા કરવા હોયલા ખેડૂત ભાઈ વાવણા કરવા હોયલા રે આપણી સવારી આવતી જોઈ અને આ ખેડૂતો અવળું કેમ ફરી ગયા જાઓ જઈને તપાસ કરો હમણાં તપાસ કરી આવું આવા દો એલા ભાઈ બોલ ને ભાઈ મહારાજની સવારી આવતી જોઈને અવરું કેમ ફરી ગયા વાત એમાં એવી છે કે અમારા રાત ને પરોણા ઘરે ભૂલી ગયા એટલે અમારું છોકરું ઘરે લેવા ગયું ઘડીક વાર કીધું ઉભા રે આ બળિયા તો લીધા હે તમારા મોટા મોટા અરે પ્રધાન બાપુ વાત તમારે જાણી એમ હને આ દાનીઓ રહ્યો ને ફોસીન બીકણ હે હમણાં હને ઓલું રોજડું વાહે ધોઈડું એટલે નથી જાતો બંધ કરો ને હાચું કે ઈ તો ડેંડુ વાહે થીતું હવે હાચું બોલ બાજવાનું મૂકી દયો કેવું જોઈશે હમણાં પૂછી આવું મહારાજ ખેડૂત ભાઈઓનું કહ્યું એમ થાય છે સાચું કહે છે તો મહારાજને ખોટું તો નહીં લાગે ને હરે પ્રધાનજી આપણે પોકરણગઢની પ્રજા કેટલી ભોળી તેમજ સમજદાર છે પ્રધાનજી માટે તેમના પેટમાં જૂઠી વાત તો નહીં જ હોય જાઓ તેમને કહો કે સાચું બોલશો તો 1.25 લાખ રૂપિયા ઇનામ મળશે અને જો જૂઠું બોલશો તો હેન્ટરના માર પડશે હમણાં પૂછી આવું એટલે ભાઈ સાચું બોલશો તો ઇનામ જળશે ને ખોટું બોલશો તો એન્ટર પડશે કેમ કરું દાના તો ઈ વાત સાચી કહી દે સાચું કહી દે ને પ્રધાનજી જી મહારાજ ખેડૂતોનું કહું સાચું થાય છે માટે તેને સારું ઇનામ આપો અને વિદાય કરો હાલો ભાઈ હવે કચેરીના સમયે લઈ જજો ઇનામ લઈને હાયલા કરું તો ભાઈ ચાલો પ્રધાનજી સવારે આગળ વધો આજે ચોલટ ધરા
ધરાને સંતરો નગઢનો ઈદીલાલ આદિ તરત ધરાને સંતરો નગઢનો ઈદીલાલ પોળિયા જનાયો નૈનામ કુંડ દેવકી આનો એ ગયો અવતાર આદિત્ય સમજ ભલો રે ઉનાય બની ગુજરાત આદિત્ય સમજ ભલો રે ઉનાય બની ગુજરાત આદિ તો માતે વાગણ ભલો ઓલો પકડો બાલે માં હું રે રબારી રે તારો રે ચલો હું રે રબારી રે તારો રે ચલો દૂધને રોટલો ખાય રબારી રે મારવાળો દેશનો ધૂળ જોવું કે નામે ટીમ માર ખોડીએ ધૂળ જોવું કે નામે ટીમ માર ખોડીએ દૂધને રોટલો ખાય રબારી રે મારવાળો દેશનો આ મારા મારવાડ દેશમાં તો દુષ્કાળ પડ્યો છે માટે મારી પાસે આ 5 જીવ છે તેને જીવાડો કચ્છમાં વાંઢે જવું જોઈશે તો હાલ રબારણ આવે એટલે હાલ જ જાઉં અરે રબારી શાનો વિચાર કરો છો ચાલો ઘેર અરે રબારણ આપણે અહીંયા તો દુષ્કાળ પડ્યો છે માટે આપણી પાસે આ 5 જીવ છે તેને જીવાડો કચ્છમાં વાંઢે જવું જોઈશે કે હું રે રબારી રે મારા વાળો દેશનો પૂર જવું કે નામે ટીમ માર ખોડીએ દૂધને રોટલો ખાય રબારી રે મારવાળો દેશનો ભાડવમાં તારવાન જાવું રબારી રે મારવાળો દેશનો હું રે રબારી રે મારવાળો દેશનો અરે રબારણ અરે મારા નોકલાની માં હજુ તો આપણે અડધા પંદે ભોગ્યા નહીં તા તું સાવ હરેરીને બેસી ગઈ તો જરાય નહીં આલિયા તો લાયો મારા ભાઈ ઉપલાને બોલાવું બીજું કે આજે રતનો બોલાવે ઉપલા દે આજે રતનો બોલાવે ઉપલા દે
આજે રતનો બોલાવે રૂપલાવીઓ રે આવીઓ કઈ બોલ મોટા શું કામ પડ્યું? આ તારી ભાભી જો ને રેતીના રણમાં હાલી હાલીને થાકી ગઈ છે. બાઈ જાય છો કઈ કાંઈ બાઈજા નથી ભાઈ. થાકી જ ગઈ છે. હા, તો શું કરવાનું મારે? એને તારે ઘરે મૂકવા જવાની. લાઈથી જતો એ ભાભી આમ જોવો ને તમારા ભાઈ નોંગલાની વહુને આણા તેડવા જવાનું નામ જ દેતા નથી. આખો દી કામ કરી કરીને થાકી દઈશું. એમ કે ને મારા કાકાની હોવું જોઈએ થાકી ગઈ હવે થાકી ગઈ દીકરો જુવાન થાય એટલે. હવે શું કરશું? બહુ આવે પછી ચાલશે ને? હા વહુ આવે એટલે હાલે. હાલ તો ને મૂકતો હું. હા, જા મૂકતો. કા મારા કાકાની હોવું જોઈએ. તો ગગાની વહુ જોતી હોય હા તો ઓલા રેડિયાને બોલાવે એટલે ઢોરા ચારવા જાય પછી તેડી આવીએ ને. ઈ ક્યાં ભાટકતું છે. ક્યાં ખરાવાડીમાં મોઈ દાંડી રમતું હોય છે. બોલાવો. બોલાવું ને. હા, આજે રૂપા કાકા બોલાવે ગલાવે આવજે રેતીના રણમે આવજે કે કરેલી મોજા રૂપા કાકા બોલાવે ગલાવે આજે રૂપા કાકા બોલાવે એ બેટ દડે રમવા ગયો તો વર્લ્ડ કપ હાલે છે ને તાન વર્લ્ડ કપ ને ક્યાં લેવા દેવા કાકા? એમાં મારો ભાગ છે કેટલા ટકા? 2%. આ ટકાવાળી તારા બાપાને પૂછીએ પેલા જા. બોલો ને શું કામ પડ્યું મારું? તારા બાપાને પૂછતો ખરો. બોલો બાપા શું કામ પડ્યું મારું? એ તારે ગાયું ચાલવા જવાનું. એ ના હું ગાય ઉચારવા નથી જવાનું. કા વાંધો છે મોટો એક. બોલ ને. બોલ ને, શું વાંધો? એ આ પોકરણગઢની પ્રજા બેઠી ને કેટલી બેઠી હા ઈ એમ કે ઓલા રૂપલાનો ભત્રીજો વાંઢો છે. એને તારે એમ કે રૂપલે વાંઢો ઈ હજી કે એને તો માથે દોરા આવ્યા એટલે તારે તો કે કારા હે કે તારું તો વિચારો કે ઈ વાંધો દૂર થઈ જાય તો હે ઈ વાંધો તાર દૂર કરી નાખું તો પછી થોડાક વાપરવા નહીં દેવા પડે ખનખનિયા. એટલે પછી તમે ગા જવા દઈશ ને. તો જાઓ. એટલે એકાદો રૂપિયો કૂટને એટલે રાજી થતું જાય. એ ગામલડી ચારવા જાને ઓલા દીકલા ગામલડી ચારવા જાને રે એ ગામલડી ચારવા નહીં જાવ રૂપા કાકા ગામલડી ચારવા નહીં જાવ ગામલડી ચારવા જાને ઓલા દીકલા ગામલડી ચારવા જાને રે એ ગામલડી ચારવા નહીં જાવ રૂપા કાકા ગામલડી ચારવા નહીં જાવ 1000 રૂપિયો આલે ઓલા દીકલા ગામલડી ચારવા જાને રે એ 1000 રૂપિયો આપ્યો રૂપા કાકા 1000 રૂપિયો આપ્યો રે 1000 રૂપિયો આલે ઓલા દીકલા ગામલડી ચારવા જાને રે એ 1000 રૂપિયો આપ્યો મારે આવા ખેપાની કીધું ને કરી નાખ્યા. કા એક તો રૂપિયો લઈ ગયો દીકરો કઈ ગયો વાઠે મારતો ગયો. પણ તું કાયમ એને દીકરો દીકરો કહેશ. તને આજ કીધું એમાં હું એમાં ખોટું લાગી અમે તો ગયું? ઘરે ગયા તો બધા વચ્ચે કઈ ગયો ઈચ્છે હાલ ને જવા દે ને ભાઈ હે જવા દે આપણે ક્યાં જાનો તારે? હાલ તે આણા તેડવા આયલા છે. બીજું હું પેલા વ્યવહારનું તો સમજવું હે ને તું પેલા. વ્યવહારમાં તો આપણે જે હાલે ઈ જ દેવાનું. હા એ ચીલો નહીં ભૂલવાનો. એટલે ઈ એમ તો ફક્ત જ થા મેં દો. શું કહેતા હતા?
એ કે 125 રૂપિયા. મેં કીધું 125 નહીં, ઈ નો હાલે, હાલે. નો હાલે. મેં કીધું અમારે જે જૂનો કિલો આયલો આવે ને ઈ જ રૂપિયા દેવા. બોલ કીધું. ત્યાં કેટલા કીધા ઈ તો કે મેં 120 5 કીધા. બરાબર 620 ની નોટ ને 5 રૂપિયા. હા 125 દેવાય. હે આયો હાલો તે નીકળી હા લઈ લેજે. આણલા તેડવા આયલા ઓલા રાયકા, આણલા તેડવા આયલા રે. આણલા તેડવા આયલા ઓલા રાયકા, આણલા તેડવા આયલા રે. સામાતે મળ્યા જમલા વાદિયા, તબલા સુકન થાય રે. પ્રધાનજી, જી મહારાજ. હે? આપણી સવારી આવતી જોઈ અને રાયકાઓ અવળું કેમ ફરી ગયા? જાઓ જઈને તપાસ કરો. હમણાં તપાસ કરી આવું. એલા ખકડા થાય ઓલો પ્રધાનજી આવતો લાગ્યો. આયો વાય જઈને ઉભો રહી ગયો. શું અહીંયા કરો છો? લાગી લીધું પૈકી? બાકી છે થોડું. લાગી લ્યો પેલા લાગી લ્યો. હાલો પછી સટકો અહીંથી. કા મહારાજની સવારી આવતી છે ને અવરું કેમ ફરી ગયા ભાઈ? ભાઈ તારા મહારાજ ને જવું હોય તો કેટલો રસ્તો પડ્યો એ એમ જાય ને અમે અમાયલા છે. એમ નહીં, મહારાજને ખોટું લાગે તમે ઊંધું ફરી ગયા એટલે. ઊંધું તો કાંઈ નથી ફરી ગયા. ઊંધું ફરી ગયા ઈ. ના ના, સાચું બોલો, સાચું બોલો. તમારા મહારાજ ને પૂછ્યો સાચું કહે છે તો ખોટું જ નહીં લાગે ને. હમણાં પૂછી આવું. મહારાજ રાયકાઓનું કહ્યું એમ થાય છે કે સાચું કહે છે, મહારાજને ખોટું જ નહીં અરે લાગે ને? પ્રધાનજી, સાચું કહે તેમાં ખોટું શું લાગે? અને સાચું કહેશે તો સારું ઇનામ મળશે. જાઓ જઈને પૂછી જુઓ. ભાઈ સાચું બોલશો તો ઇનામ જળશે, નકર એન્ટર પડવાનું. એન્ટર કાકા ખાધા નથી 3 વર્ષ થઈ ગયા છે કોઈ દી. હવે હું ખાઈશું? તો સાચું સાચું કહી દો. હે? સાચું જ કહી દે. અરે મહારાજ અમે એક નથી કહેતા પણ આખી પોકરણગઢની વસ્તી કહે છે કે અજમલ વાંજિયા છે. હરે રાયકાઓ, ભલે આખા પોકરણગઢની વસ્તી કહે, પરંતુ મારે તો લાસા લક્ષ્મીને સગુણા 3 દીકરી હોવા છતાં અજમલ રાજા વાંજિયા કેવી રીતે કહેવાય? અરે મહારાજ દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. આજ પાખું આવે ને કાલ ઉડી જાય. બાડો બોબડો લૂલો લંગડો દીકરો હોય તો ગાદીનો વારસદાર બને. પ્રધાનજી, જી મહારાજ. રાયકાઓનું કહેવું સાચું થાય છે, માટે તેને સારું ઇનામ આપો અને વિદાય કરો. હાલો ભાઈ હવે કચેરીને સમય લઈ જજો. સવારે ભરાવાની હે ને કચેરી? હા ભરાવાની છે. ઓ વાંધો નહીં. હે નામ લઈને ઘેર હાલા ઓલા રાયકા, ઈ નામ લઈને ઘેર હાલા. ચાલો પ્રધાનજી, રાજમહેલ ચાલો. અરે દાસી, આજે તારા મહારાજા બગીચાની અંદર ફરવા ગયા છે તો હજુ સુધી કેમ નહીં આવ્યા હોય? મહારાજા આવતા જણાય છે. અરે દાસી, મહારાજ તો સંભાળતાની સાથે આવી પહોંચ્યા. કેમ સ્વામિનાથ આવું થયું? આજે તમારા દિલ કેમ ઉદાસ હોય તેમ જણાય છે? નહીં સતી, એ તો હું અને પ્રધાનજી બગીચામાં ફરવા ગયા હતા તેના થાકના લીધે એમ દેખાય છે. નહીં સ્વામિનાથ, આમ ખોટું કહી મને છેતરશો નહીં, કારણ કે તે આપણા તુવરકુળને રાજવીને ન શોભે નાથ. ઓહ સતી, ખરેખર જો આપ પૂછવા માંગતા હો તો સાંભળો. પહેલું મેણું ખેડૂતોએ મારું કે મહારાજ તમે વાંજિયા છો, અને બીજું મેણું રાયકાએ મારું કે અજમલ રાજા તમે પેટના વાંજિયા છો. આજે લાસાને લક્ષ્મી રે બને મારે દીકરીઓ. આજે લાસાને લક્ષ્મી રે બને મારે દીકરીઓ. સગુણા હૈયા કેરો હાર, સગુણા હૈયા કેરો હાર. લસાને લક્ષ્મી રે બને મારે દીકરીઓ. અરે સ્વામિનાથ, આમ 3 દીકરીઓ હોવા છતાં આપણે વાંજ્યા કઈ રીતે કહેવાય? સતી, આપણા એ પોકરણગઢની ભોળી પ્રજા એમ માને છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય. આજ પાંખ આવે
આજ પાંખ આવે ને કાલ ઉડી જાય. માટે સતી જો બાડો બોબડો લોલો લંગડો દીકરો હોય ને તો રાજગાદીનો વારસ થાય. માટે સતી આપણી આ ભોળી પ્રજાના મેણા મારાથી સહન થતા નથી. માટે મને જલ્દી રજા આપો તો મારે ભગવાનના તપે જવું છે. હા સ્વામિનાથ, તમારે જો તપ કરવા જવું હોય તો મારી ના નથી, પરંતુ અત્યારે આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે તો તેના લગ્ન કરીને જાવ તો સારું કહેવાય. ખરી વાત છે પ્રધાનજી. જી મહારાજ. હાલને હાલ અત્યારે રાજમાંથી સારા એવા પંડિતને બોલાવો. રાજગોર હાજર થાય. મહારાજ અજમલ રાયનો જય હો. પધારો ગોરદેવ. તમારે અત્યારે કુંવરી સગુણાના સગપણનું શ્રીફળ લઈને જવાનું છે, પરંતુ એટલું યાદ રાખજો કે દેશ જાજો પરદેશ જાજો, પરંતુ એક પિંગલગઢ ન જશો. કારણ કે ત્યાંના રાજા પટિયાર સાથે આપણે 20 વર્ષથી વેર ચાલે છે. જેવી મહારાજની આજ્ઞા. હે મારી ગાગરમાં ગંગા જમના રે બલઘટ પાણી મને ભરવા દો. હે મારી ગાગરમાં ગંગા જમના રે બલઘટ પાણી મને ભરવા દો. હે મેં તોરે તોડી માં વિડાલો ગારો રે ગલગટ પાણી મને ભરવા દો. હે મેં તોરે તોડી માં વિડાલો ગારો રે ગલગટ પાણી મને ભરવા દો. એ હું તો ખોબલે ને દબલે પાણી ભરું રે પલઘટ પાણી મને ભરવા દો. એ હું તો ખોબલે ને દબલે પાણી ભરું રે પલઘટ પાણી મને ભરવા દો. એ હું તો પાણી ભરીને પાતી હાલી રે પલઘટ પાણી મને ભરવા દો. એ હું તો પાણી ભરીને પાતી હાલી રે પલઘટ પાણી મને ભરવા દો. દેશ ફેરો પરદેશ ફેરો, ક્યાંય સારું રાજ્ય હોય તો સારો રાજા ન હોય, સારો રાજા હોય તો સારું રાજ્ય ન હોય. અરે હાય, હવે હું શું કરું? અરે આ પનઘટ પર પાણી ભરતી પનહારીને લાવ પૂછી જો કે આ સામેનું નગર કયું દેખાય.